ઇન્ડિયન સ્ટુડન્ટ વિદેશની ધરતી ઉપર પગ મૂકે ને એટલે રાજા થઈ જાય, કારણ કે એને ત્યાં કોઈ કહેવાવાળું નથી, નથી મમ્મી પપ્પા, નથી સમાજ. તો પ્લેનમાં બેસતા પહેલા કઈ એવી બેઝિક એકબીજા માટેની વસ્તુ છે જે સુરક્ષા માટેની કે જે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ બંનેને ખબર હોવી જોઈએ ત્યાં પહોંચતા પહેલા? જો તમારા મોબાઈલની અંદર સિમ્પલ વેબસાઇટ કાં તો ઈમેલ બી મળી ગયો ને, કાં તો કોઈ વિડીયો બી બની ગયો ને, સેમ ડે તમને ડિપોર્ટ કરવામાં આવશે. ટાઈમનું રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરો કે ભાઈ રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી સર્ટેન એરિયામાં નથી જવાનો. ખાલી યુનિવર્સિટીમાં ભણવા જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમમાં આવી રહી છે એ છે ફાઇનાન્શિયલ ફ્રોડ. યુનિવર્સિટીમાં ફી ટ્રાન્સફર કરવાના ફ્રોડ વધી રહ્યા છે. બીજો સૌથી મોટો સ્કેમ છે હાઉસિંગનો સ્કેમ. અને એગ્રીમેન્ટ સાઇન કરાયા પછી ત્યાં જાઓ ને ત્યારે ખબર પડે કે જે મેં પ્રોપર્ટી જોઈ હતી ને એ પ્રોપર્ટી તો આ છે જ નહીં. એને મને ખોટા ફોટા બતાવ્યા હતા, ખોટા વિડીયો બતાવ્યા હતા, અને પછી પ્રોબ્લેમ શું થાય કે રિફંડ. એગ્રીમેન્ટ સાઇન કર્યા પછી રિફંડની પ્રોસેસ બહુ ડિફિકલ્ટ છે. છોકરાઓ ઉપર પ્રેશર નાખો છો કે તું બીજા સેમેસ્ટરની ફી કાઢી લે, તું જોબ કરી લે, અહીંયા હવે લોનના હપ્તા કોણ ભરશે. હવે એ જ રીતે છોકરો કદાચ ત્યાં ખોટા રવાડે ચડી જાય. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશમાં આજે આપણે જાણીશું કે તમે પણ ન્યૂઝ આજકાલ જોતા જ હશો. કોઈને ડેથ, કોઈના મિસિંગ રિપોર્ટ્સ, આ બધું વસ્તુ આજે ફોરેનમાં વધી રહી છે, જેના કારણે જે ફોરેનમાં ભણે છે એ સ્ટુડન્ટ તો ટેન્શનમાં છે જ, પરંતુ સૌથી વધારે એમના પેરેન્ટ્સ પણ ચિંતામાં છે. આ ચિંતા અમને પણ થઈ અને આ માટે જ અમે એક્સપર્ટ્સ બોલાયા છે. આપણી સાથે છે દર્શનભાઈ. દર્શનભાઈ, વેલકમ ટુ વીટીવી ડિજિટલ. આજે તમારી પાસેથી અમારે જાણવું છે કે આ ફોરેનના જે હોટ ડેસ્ટિનેશન સ્ટડીઝ માટેના જે છે એ એકચ્યુઅલી કેટલા સેફ છે? તો હરેક કન્ટ્રીમાં તમે જશો ને તો સેફટી માટે તો ઘણા બધા મેજર લેવાય જ છે, પણ હરેક કન્ટ્રીની અંદર તમને ખબર જ છે કે ભાઈ અમુક એરિયા એવા હોય કે ત્યાં આપણે ના જવું જોઈએ, અમુક ટાઈમલાઈન એવી હોય કે એ ટાઈમે આપણે ના જવું જોઈએ. તો વિદેશમાં ઇન્ડિયાથી હર વર્ષે લાખો સ્ટુડન્ટ જાય છે અને ટુરિસ્ટ બી જાય છે, અને એની અંદર અમુક લોકો જોડે આવા ઇન્સિડન્ટ થતા જ હોય છે. અને આજે સોશિયલ મીડિયાના લીધે આ ઇન્સિડન્ટો બહુ જ બહાર આવે છે. એ આપણે વેરી થેન્કફુલ ટુ ડેટ કે એ આવી રહ્યા છે. પણ તમારે સમજવાનું છે કે હરેક કન્ટ્રીમાં આવા ઇન્સિડન્ટ તો થવાના જ છે. તો પહેલાં તો ડરવાની જરૂર નથી. બીજી વસ્તુ, તમારે એના માટે પાવરફુલ બનવાની જરૂર છે અને સમજદારી અપનાવવાની જરૂર છે. કારણ કે જ્યારે બી ઇન્ડિયન સ્ટુડન્ટ વિદેશની ધરતી ઉપર પગ મૂકે ને એટલે રાજા થઈ જાય, કારણ કે એને ત્યાં કોઈ કહેવાવાળું નથી, નથી મમ્મી પપ્પા, નથી સમાજ. તો એ શું વિચારે કે મારી આગળ પાછળ કોઈ નથી એટલે હવે હું જે કરું ને એ ચાલશે. બીજી વસ્તુ જે ઘણા બધા છોકરાઓને અત્યારે પ્રોબ્લેમમાં આવી રહી છે એ છે ફાઇનાન્શિયલ ફ્રોડ. ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે શું? હું રિસન્ટલી તમને સમજાવું કે ગુજરાતની અંદર યુનિવર્સિટીમાં ફી ટ્રાન્સફર કરવાના ફ્રોડ વધી રહ્યા છે. હવે થાય છે કેવું ખબર છે કે યુનિવર્સિટીમાં તમારું બાળક ગયું, એની ફીસ છે $15,000. હવે તમને કોઈ તમારી કોમ્યુનિટીમાં મળ્યો કાં તો કોઈ એક એવો એજન્ટ મળ્યો કે તમે મને કેશ આપી દો, હું ત્યાં તમારા બાળકની યુનિવર્સિટીઝમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી દઈશ. અને એવી ઓફર આપે કે હું તમને કરંટ રેટથી ₹2 ઓછા લઈશ. હવે તો આ વસ્તુ તો બધાને ગમે છે. હવે થાય શું કે તમે એને કેશ આપી દીધા, છોકરાને ત્યાં એને ફીસ બી ભરી દીધી, અને 15 થી 20 દિવસ પછી એ ફીસ એકાઉન્ટમાંથી પાછી ખેંચાઈ ગઈ. હવે એબ્રોડની અંદર તો કેવું છે કે તમે પેમેન્ટ કર્યા પછી એના ઉપર ક્લિક કરીને કહી દો કે આ ડિસ્પ્યુટ છે, તો પૈસા તમારા ખાતામાં ક્રેડિટ કાર્ડમાં તરત પાછા આવી જાય, રાઈટ? તો થાય શું કે તમે જે ફીઝના કેશ આપ્યા હતા એ ફીઝના કેશ જે છે એ તો ગયા, એ ડેફિનેટલી તમારા પાસે ફ્રોડ થઈ ગયો, રાઈટ? કારણ કે તમારી ફીસ ખેંચાઈ ગઈ, બાળકના એકાઉન્ટમાંથી ફીસ ખેંચાઈ ગઈ, એટલે બાળકનું એકાઉન્ટ માઇનસ થઈ ગયું. એટલે યુનિવર્સિટી એને બોલાવે કે તારી ફીસ પાછી ખેંચાઈ છે, એનું રીઝન શું છે. હવે પછી બેક ટ્રેક કરે ને તો એવું જાણવા મળે કે આ કોઈ ચાઇનીઝ ક્રેડિટ કાર્ડ વપરાયું છે, કાં તો ફ્રોડન્શિયલ ક્રેડિટ કાર્ડ વપરાયું છે જે વિદેશથી વપરાયું છે. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આવા ક્રેડિટ કાર્ડ કદાચ હવાલામાં બી યુઝ થતા હોય, ડ્રગ્સમાં બી યુઝ થતા હોય, તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે, ફીસ પ્રોપર મીડિયાથી જ પે કરવી. ફ્લાયવાયર જેવી ટોપ નોચ કંપની છે અને તમારી બેંક છે, એમાંથી જેન્યુઅનલી યુનિવર્સિટીને ફીસ પેમેન્ટ કરો. આમાં એજન્ટને બી તમે વચ્ચે નહીં લાવો તો બી ચાલશે. હું તો હરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું કે આ સૌથી મોટો ફ્રોડ છે, કારણ કે લાસ્ટ 3 વર્ષમાં આ ફ્રોડ ડે બાય ડે વધી રહ્યો છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સાથે જે શરૂઆતમાં પેલી ફ્રીડમ વાળી વાત હતી ને, એમાં કેવું થાય કે સ્ટુડન્ટ ઘરે ફેમિલી સાથે રહ્યું હોય તો એને ક્યાંક ને ક્યાંક એક બંધન હોય કે ભાઈ ઘરે મમ્મી બોલશે કે પપ્પા બોલશે કે આટલા વાગે નહીં જવાનું, આ વસ્તુ નહીં કરવાની. પણ ત્યાં જાય અને પેલું કહેવાય ને કે હવે આ તો બધું મારું
મારું જ છે. યસ યસ તો યસ. એ જે એને ફિલિંગ હોય છે ને એમાં કદાચ રૂલ્સ રેગ્યુલેશન કદાચ મા બાપ પૂછતા પણ હોય તો એને એવું લાગે આ તો મારે ચેક કરે છે, ચેક કરે. યસ યસ. લોકેશન માંગે કે બેટા Right, ક્યાં છે ક્યાં તું છે? મોકલ કે Yes. શું છે. તો એ વખતે એ આખી અલગ જ વસ્તુ એ મેન્ટાલિટી Mentality ક્રિએટ થઈ create જતી હોય થઈ છે જતી સ્ટુડન્ટમાં. 100%. તો એ સ્ટુડન્ટ માટે પણ અને સાથે પેરેન્ટ્સ માટે પણ, કારણ કે જેટલા પણ મિસિંગ રિપોર્ટ ને ડેથ રિપોર્ટ આવ્યા એમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે એ ઇમોશનલ કનેક્શન પેરેન્ટ્સ સાથે પણ પેરેન્ટ્સ સાથે બી students નું નથી. રહેતું. રાઈટ તો રાઈટ એ રાઈટ. બંને બાજુનું વેલબિંગ બંને કેવી રીતે બેલેન્સ કરી શકે કે જેથી આવી કોઈ સિચ્યુએશન ઊભી પણ થાય છે તો એ ઓપનલી કોમ્યુનિકેટ કરી શકે. અને આ છે ને બહુ જ જેન્યુન મુદ્દો છે આ ટાઈમની અંદર, મેન્ટલ હેલ્થ અને અવેરનેસ. સ્ટડી એબ્રોડમાં અત્યારે મેક્સિમમ પ્રોબ્લેમ મેન્ટલ હેલ્થનો છે. તમે ઘણીવાર સુસાઇડ બી જોતા હશો કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે સુસાઇડ કરી લીધું બિકોઝ ઓફ ધ પૈસાના લીધે ને મીન્સ એનીથિંગ ઇઝ ધેર, રાઈટ? તો હવે મેન્ટલ અવેરનેસ ઉપર બહુ જ ફોકસ થયું છે. પેરેન્ટ્સે બી સ્ટુડન્ટ જોડે ફ્રેન્ડ્સ બનીને રહેવાનું છે અને જે બી સ્ટુડન્ટ્સ એબ્રોડ જાય છે તમારે એ જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આ દુનિયામાં તમારા સાચા સાથી તમારા પેરેન્ટ્સ છે, જે હંમેશા તમારા વિશે સારું વિચારશે. થોડો કંટ્રોલ તો કરશે બટ એ તમારું ફ્યુચર સારું વિચારી રહ્યા છે. તો મેન્ટલ અવેરનેસ માટે હરેક યુનિવર્સિટીની અંદર સેશન થતા હોય છે, એ બી ફ્રી ઓફ કોસ્ટ. બીજી વસ્તુ, અમુક કોમ્યુનિટી એવી છે એબ્રોડમાં કે જે આવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સોને મેન્ટલ હેલ્થ સપોર્ટ આપે છે. કારણ કે ઘણા છોકરાઓ જે હોય છે એ ઘણીવાર પહેલી જ વાર આઉટ ઓફ ઇન્ડિયા નીકળ્યા હોય તો ગભરાઈ બી જાય, અનકોન્શિયસ થઈ જાય, એ લોકો માટે આખું નવું લાગે અને ઘણીવાર ડિપ્રેશનમાં જતા રહે. તો એમના માટે શું છે? એમના માટે આ હેલ્થ સેન્ટરો હોય છે, મેન્ટલ અવેરનેસ સેશન હોય છે, ઓનલાઈન હેલ્પ તમે લઈ શકો છો. તો જો તમે તમારી લિમિટમાં રહેશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં કરી શકે. અને મેન્ટલ હેલ્થ માટે આવનારા ટાઈમની અંદર હરેક યુનિવર્સિટી એક નવા સ્ટેપ લઈ રહી છે અને ત્યાંની કમ્યુનિટી બી સારામાં સારા સ્ટેપ લઈ છે. તો મેન્ટલ અવેરનેસ રાખો, મા બાપ અને તમારા સારા ફ્રેન્ડ જોડે હંમેશા ટચમાં રહો, તમારો કોન્ટેક્ટ, ઇમરજન્સી ઇન્ફોર્મેશન હંમેશા યુનિવર્સિટીને આપી રાખો કે કદાચ 24 કલાક સુધી તમને તમારો રિપ્લાય નથી આવતો તો એ કોણે કોન્ટેક્ટ કરી શકે, બરાબર? અને મા બાપની સૌથી મોટી જવાબદારી છે કે છોકરાઓ ઉપર પ્રેશર ના નાખો. છોકરાઓ ઉપર પ્રેશર નાખો છો કે તું બીજા સેમેસ્ટરની ફી કાઢી લે, તું જોબ કરી લે, અહીંયા હવે લોનના હપ્તા કોણ ભરશે? હવે એ જ રીતે છોકરો કદાચ ત્યાં ખોટા રવાડે ચડી જાય અને ખોટા સ્ટેપ લઈ લે તો એનું નુકસાન તમારે ભોગવવું પડશે. તો આ એવા ઇશ્યુઝ છે કે જે હજુ કોઈ દિવસ હાઇલાઇટ થયા નથી કારણ કે એ દબાઈ ગયેલા છે. પણ રિયાલિટી શું છે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને આ સિચ્યુએશનને જવાબદાર છે. તો એક રિલેશન બિલ્ડ કરી રાખવો પડે અને એકબીજાને સાથી થઈને સ્ટડી એબ્રોડનો પ્લાન બનાવવો પડે. તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંને સ્ટડી એબ્રોડનો પ્લાન બનાવી રહ્યા છે તો પ્લેનમાં બેસતા પહેલા કઈ એવી બેઝિક એકબીજા માટેની વસ્તુઓ છે જે સુરક્ષા માટેની કે જે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ બંનેને ખબર હોવી જોઈએ ત્યાં પહોંચતા પહેલા? તો સૌથી પહેલી વસ્તુ કે એકોમોડેશન પ્રોપરલી થઈ જવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે તમે ફાઇનાન્શિયલ ટ્રાન્સફર કરતા હોય, પૈસા ટ્રાન્સફર કરતા હોય એ પ્રોપર મીડિયમથી થવા જોઈએ. ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ત્યાં તમારો ઇમરજન્સી કોન્ટેક્ટ કાં તો તમે કદાચ 24 કલાક અવેલેબલ નથી તો તમારા રૂમમેટનો નંબર છે, કાં તો તમારા ક્લોઝ ફ્રેન્ડનો નંબર છે, કાં તો તમારા નિયર રિલેટિવ્સનો નંબર છે, એ તમારે આપી રાખવો જોઈએ, બરાબર? આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સ્ટુડન્ટ્સે અને પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવી જોઈએ. બાકી ઘણી બધી એવી મેટર છે કે જે સ્ટુડન્ટ્સે પેરેન્ટ્સને સલાહ આપવી જોઈએ કે ભાઈ અમુક તત્વોથી દૂર રહેવું, ખોટું એંગર નહીં કરવું, ત્યાં ડોન્ટ ટ્રાય ટુ પ્રૂવ યોર સેલ્ફ, બરાબર? ઝઘડાથી દૂર રહેવું જોઈએ. ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, લેટ નાઇટ પાર્ટીઝ છે, આ બધી વસ્તુથી જો તમે દૂર રહેશો તો તમને વિદેશમાં કોઈ પ્રોબ્લેમ નહીં ક્રિએટ કરી શકે. તમે અહીંયા અકોમોડેશનની પહેલાં વાત કરી, હાઉસિંગ માટેની વાત કરી, તો એ સાચું છે કેવી રીતે ખબર પડે ને કેમ સૌથી પહેલાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે હોય છે તે કેમ સ્કેમ માટે પહેલાં ટ્રિગર થઈ જતા હોય છે? સૌથી વધારે એ લોકો ફસાઈ જતા હોય છે. ઇન્ડિયન સ્ટુડન્ટો કેમ ફસાઈ જાય? કારણ કે ભોળા હોય છે અને એ લોકો જલ્દી વિશ્વાસ કરી દે. વોટ્સએપ ગ્રુપમાં આવી જાય કે આ એકોમોડેશન છે, આ પ્રોપર્ટી છે, તો આ પ્રોપર્ટી તમે જોઈ લો અને એ લોકોને નીડ ક્રિએટ કરવામાં આવે કે જો 5 દિવસની અંદર તમે આના પૈસા જમા નહીં કરો તો તમને પ્રોપર્ટી નહીં મળે. તમે ત્યાં ઉતરશો તો રહેશો ક્યાં? હોટલનો 1 દિવસનો ખર્ચો $100 છે, એના કરતાં આ પ્રોપર્ટી લઈ લો અત્યારે. એવું ઘણા બધા લોકો અને જે ત્યાંના સેલર હોય છે ને એ સ્ટુડન્ટને આવી રીતે પ્રોવોક કરતા હોય છે. વોટ્સએપ ગ્રુપ થઈ ગયા, ફેસબુક ગ્રુપ થઈ ગયા, ઓનલાઈન ગ્રુપ થઈ ગયા, એમાં મેક્સિમમ તમે જોતા હશો ને તો એકોમોડેશનની સૌથી વધારે એડ આવતી હોય છે કે ભાઈ 2 BHK ખાલી, 1 BHK ખાલી, 1ની વેકેન્સી, 2ની વેકેન્સી. પણ સ્ટુડન્ટ તમારે સમજવાનું છે કે તમે વેકેન્સી હોય તો તમારો રૂમ પાર્ટનર કોણ છે એ તો જુઓ. મે બી
he or she from some another country, maybe non-vegetarian હશે, maybe something else, right? હવે એ જ રૂમમેટ જોડે જો તમે રહેવા જશો તો તમારી લાઈફ ડિસ્ટ્રોય જ થઈ જવાની છે, બરાબર. બીજી વસ્તુ એક જ છે, એ લોકો ફસાવાનું એક જ રીઝન છે કે પ્રાઇઝ લો કરી નાખે, બરાબર. કારણ કે એકચ્યુઅલ પ્રાઇઝ હોય $700 પર મંથ, તો એમને બતાવે કે અમે અત્યારે $500 જ લઈએ છીએ, તો તમે ક્વિક 2 દિવસમાં ભરી દેશો તો અમે તમને આટલું હેલ્પ કરીશું. એટલે સ્ટુડન્ટ શું કરે, $500 ભરી દે અને પછી ત્યાં જઈને ખબર પડે કે આ તો મારી જોડે સ્કેમ થઈ ગયો. હવે એના માટે જ એકોમોડેશન કંપની આવી છે ઇન્ડિયામાં કે આવા સ્કેમ ના થાય. અને ઘણા કેસમાં તો કેવું છે, આ સ્કેમના લીધે છોકરાઓને ડિપોર્ટ બી થવું પડ્યું છે કે એ લોકોએ ખોટા એકોમોડેશન લઈ લીધા અને ત્યાંના ટેનેન્ટ જોડે ફાઇટ કરી. બહુ સરસ તમે આ પણ સમજાવ્યું કે કોઈ પણ ઘરમાં રહેતા પહેલાં ઘણી બધી વસ્તુ તમારે ચેક કરી લેવી જોઈએ. પણ આ સાથે દરેક કન્ટ્રીના અલગ અલગ સેફટી રૂલ્સ ને નંબર હશે, તો કોઈ સ્પેસિફિક નામ જે આવે સ્ટડી માટે તો USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધા હેન્ડી નેમ્સ છે કે ઇન્ડિયન વર્ગ મોટા ભાગનો ત્યાં જ છે. તો એ લોકો ત્યાં જો છે તો એમને ફર્સ્ટ કંઈ એમની સાથે કોઈ સ્કેમ થયું અથવા એમની જોડે કંઈક મિસબિહેવ થયું તો ફર્સ્ટ એ નંબર્સ કયા હોઈ શકે કે જેમાં પહેલાં એ લોકો અપ્લાય કરી શકે હેલ્પ માટે? તો યુએસમાં બધાને ખબર છે 911 નંબર છે કે તમે તરત કોલ કરો 911 ઉપર એટલે પોલીસ આવી જાય અને બધી જ હેલ્પ તમને ઓન ધ સ્પોટ આપી દે છે. એમ કેનેડા છે, ઓસ્ટ્રેલિયા, UK, ન્યૂઝીલેન્ડ, હરેક કન્ટ્રીના પોતપોતાના ઇમરજન્સી નંબર છે. તો સૌથી મોટી વસ્તુ છે કે તમારે ઇમરજન્સી નંબર ત્યાંની કન્ટ્રીના સેવ કરી લેવાના અને ત્યાંની કન્ટ્રીના પોલીસ હોય છે, સિક્યોર અને સેફટી મેઝર કરવાવાળા જેટલી બી ટીમ છે ને એ બહુ જ પાવરફુલ હોય છે અને બહુ જ કોઓપરેટિવ હોય છે. તો ઘણા બધા છોકરાઓ, ઇન્ડિયાના છોકરાઓ છે ને ત્યાં જઈને ડરતા હોય કે આપણે પોલીસ જોડે વાત કરાય કે ના કરાય, આપણે તો ઇન્ડિયામાં વાત નથી કરી. તો પણ ત્યાં જો તમને કંઈ બી પ્રોબ્લેમ આવે અને તમે યુએસમાં 911 કરો ને તો આઈ થિંક વિધિન 1 મિનિટમાં પોલીસ તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય અને તમને હેલ્પ બી કરે છે, રાઈટ. અને એ જેન્યુન હેલ્પ હોય છે, એમાં એવું કશું નથી હોતું કે તમારે પૈસા પે કરવા પડે કે બ્રાઇબ આપવું પડે. એ તમને તમારા ઘર સુધી બી છોડી જાય, પણ તમારે કોઓપરેટિવ થવું પડે, તમારે સાચું બોલવું પડે. તમારો જેન્યુન પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી હરેક કન્ટ્રીના પોલીસ ટીમ તમને સપોર્ટ કરવા રેડી છે. જેન્યુન ઇન્ટેન્ટ અને પ્રોપર કન્સર્ન, પ્રોપર પ્રોબ્લેમ તમારે કેવી પડે, યસ. મળે છે. તો એટ ધ એન્ડ જો મારે ટોપ 3 કેવી હોય કે ભાઈ સેફટી કન્સર્ન આ 3 બાબત સ્ટુડન્ટ અથવા પેરેન્ટ્સ બંને બાજુથી આ વસ્તુ હોવી જોઈએ, તે કઈ 3 બાબત હોઈ શકે? પહેલી વસ્તુ તો ફાઇનાન્શિયલ ફ્રોડથી દૂર રહો. બીજી વસ્તુ છે એકોમોડેશન ફ્રોડ. ત્રીજો છે મેન્ટલ હેલ્થ સપોર્ટ. હવે એ મેન્ટલ હેલ્થ સપોર્ટની જરૂર પેરેન્ટ્સ તમારે અને સ્ટુડન્ટ્સને બહુ જ હોય છે, કારણ કે ત્યાં બાળક એકલું હોય, ત્યાં એને ખાવાનું બનાવતા ના આવડતું હોય, કપડાં ધોતા ના આવડતું હોય, સારા ફ્રેન્ડ્સ ના મળ્યા હોય, એને ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી એટલે આખો દિવસ ઘરમાં રહેવાનું હોય, તો ઘણીવાર કંટાળી જાય, ચીડચીડું થઈ જાય, ઘણીવાર ખોટા ડિસિઝન લઈ લે. એમાં બી પેરેન્ટ્સ જો પ્રેશર આપે ને તો બાળકનું મેન્ટલ સ્ટેબિલિટી હલી જાય છે. તો પેરેન્ટ્સની જવાબદારી છે કે બાળકને મિત્રની જેમ કન્સિડર કરે જ્યારે એબ્રોડ જાય ત્યારે, અને એને પ્રોપરલી ઇન્ફોર્મ કરતા રહે કે ભાઈ તારે તું કયા ગોલ માટે ગયો છું, શેના માટે ગયો છો ને તારે ફ્યુચર શું બનાવવું છે, રાધર દેન પુશિંગ ધેમ કે ભાઈ પૈસા કમાવી લે, લોન ભરપાઈ નથી થતી, તે મારા પૈસા બગાડી દીધા. આ બધી વસ્તુથી દૂર રહો, કારણ કે એબ્રોડની અંદર એકલા જેવું બહુ ડિફિકલ્ટ છે. તો બહુ સરસ આપણે જોયું કે સ્ટુડન્ટ તરીકે તમે તમારા ડ્રીમ્સને પરસ્યુ કરવા માટે ફોરેન જઈ રહ્યા છો તો એની પર ફોકસ કરો. ક્યાંય તમે અટવાવશો તો કેટલા બધા રિસોર્સિસની આપણે વાત કરી, તે બધા માટે હેલ્પલાઇન બધું અવેલેબલ જ છે, તમે જાતે ટ્રાય કરો. એ સાથે પેરેન્ટ્સને કોઈ તમારું ચેકિંગ કરવામાં રસ નથી, પણ મારો દીકરો કે દીકરી બરોબર છે કે નહીં, તકલીફ છે તો પેરેન્ટ્સ જોડે પણ ચોક્કસ શેર કરો. વસ્તુ અન ટુ ધી લાસ્ટ બગડી જાય ત્યારે પછી સપોર્ટ શોધો, એના કરતાં પહેલેથી જ ક્યાંય પણ તમે ફસાવશો તો આવી રીતે ઓફિશિયલ વેબસાઇટ, નંબર, કોલિંગ, પછી ફ્રેન્ડ્સના નંબર્સ, આ બધી જ વસ્તુ શેર કરી રાખો, જે તમારી માટે જ સારું છે. આ બધી જ વસ્તુ બહુ જ સરસ તમે દર્શનભાઈ સમજાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તમે પણ જે પણ ફોરેન રહી રહ્યા છે સ્ટુડન્ટ્સ, ફેમિલી મેમ્બર્સ, ચોક્કસ આ વિડીયો એમની જોડે શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.